120 નંબરનું ગીત છે. 121 નંબર. પુષ્કળ આભાર માનું છું. એમને જ માન અને મહિમા આપું છું અને એમનું નામ મોટું મનાવું છું. આખું અઠવાડિયું આપણે પ્રભુના વચનોનું મનન કરી શક્યા. એક ખ્રિસ્તી જીવન માટે જે પાયાની બાબતો છે, બહુ જ સિમ્પલ સાદી રીતે મેં સમજાવવાની કોશિશ કરી.
વિશ્વાસ ને ખાતરી છે કે તમે બધાએ જ એ બાબતો અમલમાં મૂકવા માટે પ્રયત્ન કર્યો હશે. જ્યારે આપણે ઈશ્વર તરફ જોઈએ છીએ, આગળ વધવાની કોશિશ કરીએ છીએ, ત્યારે શૈતાન એક્ટિવ થઈ જાય છે. પણ આપણે એ આત્મિક હથિયારોની પણ વાત કરી અને એ આત્મિક હથિયારોનો ઉપયોગ કરવા માટે આપણે જાગૃત રહીએ. આજના પવિત્ર દિવસે આ બાબતો આપણે યાદ રાખીએ. ખાસ તો આખું અઠવાડિયું આપ સર્વનો પ્રેમ મને મળ્યો, બહુ આનંદ થયો. રાજકોટ મંડળીના માટે મને ખુશી થઈ, આપ સર્વની ઓળખાણ થઈ. ઈશ્વર પિતાનો આભાર માનું છું. પાળક સાહેબનો પુષ્કળ આભાર માનું છું કે સાહેબ લગભગ 7 વર્ષ જેવા મારું વતન બુધરાસણ એ મંડળીના પાળક સાહેબ હતા અને એ જ્યારે ચર્ચ બનાવવાનું હતું ત્યારે ચર્ચની આજુબાજુ એ ટેકરી ઉપર ચર્ચ હતું અને નીચે એ ચર્ચની જ જમીન હતી. પણ હિન્દુ લોકોને એમને પોતાનો આવવા જવાને માટે રસ્તો કરવો હતો, ત્યાં નીચે કબ્રસ્તાન બનાવી દીધું હતું અને એના માટે સાહેબે પુષ્કળ મહેનત કરી. આખા ગામના વિરોધની વચ્ચે સાહેબે સ્ટેન્ડ લઈ અને એ સરસ કોટ બનાવ્યો અને અત્યારે તો બહુ જ સરસ પ્રભુ મંદિર ત્યાં બની ગયું છે. સાહેબની સેવાઓને માટે સાહેબનો પુષ્કળ આભાર માનું છું. બહેનના માટે બંને દીકરીઓનો જન્મ ત્યાં થયો અને એ પણ મારા સાસુને હાથે, કારણ કે મારા સાસુ પણ નર્સ હતા. આ સાહેબના સાથેના બહુ વર્ષોના રિલેશન છે. એમને હું બહુ સારી રીતે ઓળખું છું. બહુ નમ્ર છે અને એમના નમૂનાને અનુસરવા માટે આપણે પ્રયત્ન કરીએ, એમના માટે પ્રાર્થના કરીએ. વિશેષ હું આભાર માનું છું પ્રમોદભાઈના માટે, ક્રિસ્ટીનાબેન અને દીકરી નોરમાને માટે. મને બહુ પ્રેમ આપ્યો, બહુ સેવા કરી અને મેં મારી દીકરીને ફોન ઉપર કીધું કે બહુ પ્રેમાળ છે. મને મારા પોતાના ભાઈ કરતાં પણ વિશેષ પ્રેમ મળ્યો. બંને જણનો અને દીકરીનો પણ પ્રેમ એટલો જ મળ્યો. પ્રભુનો આભાર માનું છું કે આ કુટુંબ પણ પ્રભુના મહિમાને માટે દિન પ્રતિદિન પુષ્કળ વૃદ્ધિ પામે. બહુ મોટી સેવાઓ છે એમને. સમય આપવાનો હંમેશા એ તત્પર રહે છે. એ મેં જોયું અને હું શીખી એમની પાસેથી કે મંડળીના માટે કંઈ પણ જોયા વગર એ પોતાનો સમય આપે છે. પ્રભુનો આભાર માનું છું કે રાજકોટ મંડળીને આવું કુટુંબ મળ્યું છે. આભાર માનું છું જુદા જુદા ભાઈ બહેનોએ મને એમના ઘરે આમંત્રણ આપ્યું. જમવાનું બપોરે જમતી નથી, સાંજે જ જમું છું અને સાંજે અહીં વ્યવસ્થા હોય છે છતાં પ્રેમથી આવકાર કર્યો. મોનાબેન અને કેલી, દીકરી કેલીનો આભાર માનું છું. લિયોનાર્ડભાઈ તથા એમના કુટુંબનો આભાર માનું છું. પાળક સાહેબ અને એમના કુટુંબનો આભાર માનું છું. પ્રફુલ્લાબેને મને સાડીની ગિફ્ટ આપી. પૂર્ણિમા બેને મને ડ્રાયફ્રૂટ આપ્યું અને જેનેટબેન પ્રવાસી મને સાડીની ગિફ્ટ આપી. મોનાબેન અને કેલીએ પણ મને ગિફ્ટ આપી. મને ગિફ્ટની જરૂર નથી, હું ક્યાંય જઉં છું તો ગિફ્ટ નથી લેતી, પણ તમે બધાએ મને પ્રેમથી આપ્યું, મેં સ્વીકારી લીધું છે. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર માનું છું આપ સર્વના પ્રેમનો અને હંમેશા આપણો પ્રેમ જળવાઈ રહે, વૃદ્ધિ પામે એવી પ્રાર્થના કરું છું અને આ મંડળી પ્રભુના મહિમાન માટે વપરાય. આપણે જે વચનોનો અભ્યાસ કર્યો છે
એ વચનો કાયમના માટે આપણે યાદ રાખીએ. પ્રભુને જો પ્રેમ કરીએ છીએ તો આપણે એકબીજાને પ્રેમ કરીએ છીએ, મંડળીને પ્રેમ કરીએ છીએ. અને પ્રભુનું વચન કહે છે કે જો તમે એમ કહો છો કે હું પ્રભુને પ્રેમ કરું છું, પણ પોતાના ભાઈઓને, પોતાની મંડળીના લોકોને પ્રેમ નથી કરતા, તો તમે જૂઠા છો. અને જૂઠું એટલે કોણ? જૂઠ અને જૂઠાનો બાપ એ શૈતાન છે. આપણે ચેતી જઈએ, જાગૃત થઈ જઈએ અને પ્રભુના બાળકો તરીકે આપણી સાક્ષી, આ મંડળીની સાક્ષી, હું એમ કહું છું કે આ મંડળી એવી બને કે આખા ગુજરાતમાં એની સાક્ષી પ્રગટ થાય. એક એક વ્યક્તિ નિર્ણય કરે અને પ્રભુને કહે કે પ્રભુ મને તમારા માટે તૈયાર કરો, અને આખા ગુજરાતમાં જો એની સાક્ષી બને તો કેટલી મોટો આનંદની વાત અને ખુશીની વાત કહેવાય. આપણી નબળાઈઓ છોડી દઈએ, આપણી નિષ્ફળતાઓને, પ્રભુ ઈસુએ જેમ આપણા પાપોને વધસ્તંભ પર લઈ લીધા, દફનાઈ દીધા, એમ આપણી નબળાઈઓને દફનાઈ દઈએ અને પ્રભુ ઈસુ પુનરુત્થાન પામ્યા એમ નવા જીવન સાથે આપણે ફરી પુનરુત્થાન પામીએ, નવા જીવનમાં ચાલીએ. આજના પવિત્ર દિવસે પ્રભુ આપણને આ બાબતો યાદ દેવડાવે છે. વચનમાં જતાં પહેલાં આવો આપણે પ્રાર્થના કરીએ, આપણી જાતને ઈશ્વરની આગળ ખુલ્લી કરીએ. અને આજે છેલ્લો દિવસ છે અને પ્રભુ આપણા બધાની સાથે, મારી સાથે પણ વ્યવહાર કરે, વચનોને આપણે અમલમાં મૂકીએ, એ માટે આપણી જાતને પ્રભુના ચરણોમાં સોંપી દઈએ. આવો પ્રાર્થના કરીએ. હે અમારા અતિ કૃપાળુ, અતિ દયાળુ પરમેશ્વર પિતા, અમારા દેવ, અમારા પરમેશ્વર, અમારા પિતા છો પ્રભુ. કદી પણ અમને તજી નથી દેતા, અમને પુષ્કળ પ્રેમ કરો છો. અને એ તમારા મહાન, બિનશરતી અને સદા સર્વકાળ ટકનારા પ્રેમના માટે અમે તમારો આભાર માનીએ છીએ. અને એ પ્રેમના કારણે જ પ્રભુ તમે દુઃખ સહન કર્યું, બલિદાન આપ્યું, રક્ત વહેવાડ્યું અને પ્રભુ અમને બચાવી લીધા. અને આજના પુનરુત્થાનના દિવસે પ્રભુ તમે અમને ફરીથી યાદ દેવડાવો છો કે હું તમારો ઉદ્ધાર કરવાને માટે આવ્યો હતો, પણ શું તમે તૈયાર છો? આજે ફરીથી આપણી જાતને ઈશ્વરના ચરણોમાં મૂકી અને પ્રભુની કૃપા અને દયા માગીએ કે પ્રભુ આપણને જે વચનો શીખવે છે એ શીખવાને માટે આપણા હૃદયોને તૈયાર કરીએ. ઓ પ્રભુ, અમને સહાય કરો, અમને મદદ કરો પિતાજી. આ જગ્યા, આ સ્થળનો સંપૂર્ણ કબજો તમે લો પ્રભુજી. દરેક પર પવિત્ર આત્માનો અભિષેક કરો. આ જગ્યાને, આ સ્થળને તમારા રક્તથી સીલ કરી દો. કોઈ શૈતાની બાબતો પ્રવેશ ન કરે, પણ એક એક વ્યક્તિ પ્રભુ ખરા અર્થમાં તમને જીવન સોંપે, એવી ખાસ પ્રાર્થના કરીએ છીએ પ્રભુજી. મારી જાતને તમારા ચરણોમાં સોંપું છું પ્રભુ. મારા મુખમાં તમારા શબ્દો મૂકો. મારા મન, પ્રાણ, આત્માને, શરીર પર પ્રભુ ઈસુના પવિત્ર રક્તનો છંટકાવ આપો કે જેથી એક એક શબ્દ પ્રભુ બેધારી તરવાર કરતાં તીક્ષ્ણ બને અને હથોડા સમાન બને, એવી ખાસ પ્રાર્થના કરું છું પ્રભુ. તમારી કૃપા, તમારી દયા અમે બધા જ માગીએ છીએ પ્રભુ. હવે પછીના સમયને અને અમારી જાતને તમારા ચરણોમાં સોંપીએ છીએ પ્રભુ. ઈસુના નામમાં સાંભળો અને સ્વીકાર કરો બાપ. આમેન. દર વર્ષે આપણે ઈસ્ટરની ઉજવણી કરીએ છીએ અને પ્રભુ ઈસુ પુનરુત્થાન પામ્યા એના વચનો આપણે મનન કરીએ છીએ. આજે કંઈક અલગ રીતે મેં સમજાવવાની કોશિશ કરી છે, પ્રયત્નો કર્યા છે, ઈશ્વરની સહાય માગી છે. પ્રભુ ઈસુ આ પૃથ્વી પર આપણો ઉદ્ધાર કરવાને માટે આવ્યા અને વિજયવંત પ્રવેશ કર્યો તે ત્યારથી આજ સુધી રોજ 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 અદ્ભુત ને અજાયબ રીતે ઈશ્વર આપણી સાથે વ્યવહાર કર્યો અને કરવા માગે છે. અને ઈસ્ટરના દિવસે પ્રભુ ઈસુ પુનરુત્થાન પામ્યા અને તેમની સાથે એકરૂપ કર્યા. પ્રભુનું વચન કહે છે કે
આપણને પુનરુત્થાન પામીને એમની સાથે એકરૂપ કર્યા. અને એકરૂપતા એ તો વિજયવંત જીવનનું રહસ્ય છે. એકરૂપતા એટલે શું ખબર છે તમને? જે સાયન્સમાં છોકરાઓ ભણેલા હતા એમને પ્રમેય આવતા હતા ને, એકરૂપ પ્રમેયની વાત આવતી હતી. અને એમાં એક ત્રિકોણનો ખૂણો અને બીજા ત્રિકોણનો ખૂણો એ સેમ બરાબર હોય. એક ત્રિકોણની બાજુ અને બીજા ત્રિકોણની બાજુ એ બરાબર હોય. એમ આપણે સાબિત કરતા હતા કે આ બંને ત્રિકોણોની ત્રણેય બાજુઓ, ત્રણેય ખૂણાઓ એક સરખા છે. એટલે એક ત્રિકોણને ઉંચકીને બીજા ત્રિકોણ ઉપર મૂકીએ તો આપણને એક જ લાગે. એ બે ત્રિકોણ નથી, એક જ લાગે. અને એ જ રીતે પ્રભુ ઈસુનું જીવન, પ્રભુ ઈસુ આ પૃથ્વી પર આવ્યા અને જે રીતે જીવ્યા એ એકરૂપ થવાનું છે. એ જીવન પ્રમાણે જીવવા માટે આપણા જીવનનો જે ખૂણો છે એ પ્રેમરૂપી ખૂણો હોય, નમૂનારૂપી ખૂણો હોય, આધીનતારૂપી ખૂણો હોય, બાપની ઈચ્છાને પૂર્ણ કરવા રૂપી ખૂણો હોય. એ કોઈ પણ ખૂણો કે કોઈ પણ બાજુ પ્રભુ ઈસુની સાથે બંધ બેસતી હોય. એ પ્રભુ ઈસુના જીવન સાથે જ્યારે આપણું જીવન સરખાવીએ ત્યારે એ એકરૂપ થવું જોઈએ એવું પ્રભુનું વચન કહે છે. અને આ બાબતો આપણે સમજતા નથી અને એના લીધે આપણે કદાચ શૈતાન સાથે એકરૂપ થઈ જઈએ છીએ. શૈતાન જૂઠું બોલે, ચોરી કરે, ઝઘડા કરે, કજિયા કરે, બીજાઓને માટે અયોગ્ય ભાષાઓ વાપરે અને એ બધી બાબતો આપણા જીવનમાં હોય અને આપણે શૈતાનની સાથે એકરૂપ થઈ જઈએ છીએ. તો શું આપણે એ અનંત જીવનનો વારસો મેળવી શકીશું? પ્રભુ ઈસુ પુનરુત્થાન પામી અને એ આકાશમાં ગયા, એ જીવનની ભેટ આપીને એ જીવનની ભેટ આપણને મળશે? પ્રભુ ઈસુ સાથે જ્યારે આપણે એકરૂપ થવાને માટે પ્રયત્ન કરીશું, મહેનત કરીશું, આપણે વિચાર કરીએ કે એ તો દેવપુત્ર હતા અને દેવપુત્ર જેવા આપણે કેવી રીતે થઈ શકાય? એ નબળાઈઓ, એ નિષ્ફળતાઓ બધું જ પ્રભુ જાણે છે. પણ થવાને માટે આપણે પ્રયત્ન કરવાનો છે. પ્રભુને કહેવાનું છે કે પ્રભુ તમે મને તૈયાર કરો. આખા અઠવાડિયાનો થીમ હતો કે શું હું તૈયાર છું? પ્રભુને કહીએ કે મને તૈયાર કરો અને એ પ્રભુ તૈયાર કરે છે. એ સમજણ આપે છે. સંપૂર્ણ આપણે એમના જેવા ન થઈ શકીએ પણ પ્રભુ આપણને એમના જેવા બનાવવાને માટે છેક સુધી પ્રભુ આપણા જીવનમાં કામ કરે છે. પ્રભુને આપણા જીવનમાં કામ કરવા દઈએ. પવિત્ર આત્માને આપણા જીવનમાં કામ કરવા માટે આપણું હૃદય ખુલ્લું રાખીએ અને તો જ આપણે એમની સાથે એકરૂપ થઈ શકીશું. કેટલો બધો પ્રેમ કર્યો પણ એ પ્રેમની કદર કરતા આપણે શીખીએ. દાઉદ ભક્ત એમ કહે છે કે હું પાપ ન કરું માટે મેં તારું વચન મારા હૃદયમાં રાખી મૂક્યું છે. ઈશ્વરના વચનો આપણા હૃદયમાં રાખી મૂકીએ, આપણા કપાળ ભૂષણમાં લખીએ, સતત એને મનન કરીએ તો ચોક્કસ એ શૈતાન અને શૈતાની પરીક્ષણોથી ને શૈતાની એટેકથી, શૈતાની હુમલાથી ઈશ્વર આપણને બચાવશે. કોલોસી 3:1 કહે છે કે ઉપરની વાતો શોધો, ઉપરની વાતો પર ચિત્ત લગાડો, પૃથ્વી પરની વાતો નહીં. પ્રભુ ઈસુ ઉપર ગયા, એ ઉપરની વાતો પર આપણે ચિત્ત લગાડવાનું છે. આપણે જગતના નથી, પૃથ્વીના નથી. આપણે આપણું ચિત્ત, આપણું મન, આપણું હૃદય એ ઉપરની વાતો પર લગાડવાનું છે. તો એમ કે ઉપરની વાતો પર હું કેવી રીતે લગાડી શકું? તો આ અદ્ભુત ને અજાયબ જેવું આપણને પ્રભુનું વચન આપવામાં આવ્યું છે. એનો રોજ રોજ ઉપયોગ કરીએ. આત્મિક હથિયારો આપ્યા છે, એનો રોજ રોજ ઉપયોગ કરીએ અને આપણું મન ને આપણું ચિત્ત ખરા હૃદયથી ને ખરા મનથી એને વાંચીએ, એને ખાઈએ, પચાવીએ તો એ ફળ ઉગી નીકળશે અને બીજા લોકો એ બાબતો જોશે.
આપણે સાક્ષી બનવાનું છે. આપણી સાક્ષી કેવી છે એ ખૂબ મહત્ત્વની છે. આપણા કુટુંબમાં, આપણા પડોશીની સાથે, આપણે જ્યાં નોકરીને ધંધો કરીએ છીએ એની સાથે, આપણે જે અભ્યાસ કરીએ છીએ, આજુબાજુ રહેતા લોકોની સાથે, ખરીદી કરવા જઈએ છીએ દુકાનદારોની સાથે, આપણો વ્યવહાર કેવો છે, આપણી સાક્ષી કેવી છે એ ખૂબ મહત્ત્વનું છે. જો એ સાક્ષી આપણે ઊભી કરીશું તો આપણા દેવને એ લોકો ઓળખી શકશે. પ્રભુ ઈસુને આપણે પ્રગટ કરી શકીશું. પ્રભુ તરફ ચિત્ત લગાડવાની જરૂર છે. પ્રભુ તરફ મન લગાડવાની જરૂર છે. પ્રભુના માટે તૈયાર રહેવાની જરૂર છે. અને પ્રભુ ઈસુ આકાશમાં જઈ અને આપણા માટે જુદા જુદા મુગટો એમને તૈયાર કરી રાખ્યા છે. કેટલી અદ્ભુત બાબતો કે એમને એ મુગટો તૈયાર કરી રાખ્યા છે. અને એમાં લખેલું છે, પ્રભુનું વચન આપણને કહે છે કે દોડનારાઓ માટે અવિનાશી મુગટ, હિબ્રુ 12 અને 11માં. જીતનારાઓ માટે આનંદનો મુગટ, 1 થેસ્સલોનિકા 2 અધ્યાય ને 19મી કલમમાં. ઈચ્છા રાખનારાઓ માટે ન્યાયપણાનો મુગટ, 2 તિમોથી 4 અધ્યાય ને 8મી કલમમાં. વિશ્વાસુ રહેનારાઓ માટે જીવનનો મુગટ, યાકૂબ 1 અને 12. સાચા પાળકો, સેવકો માટે મહિમાનો મુગટ, એ પ્રકટીકરણ 2 અને 10માં. ઉદ્ધાર પામેલાઓ માટેનો મુગટ, એ 1 પિત્તરને 5મો અધ્યાય ને 4થી કલમમાં. સોનાનો મુગટ, 5મો અધ્યાય, પ્રકટીકરણનો 4થો અધ્યાય ને 4થી કલમમાં. અને ઉપરાંત જગતના આશીર્વાદોનો મુગટ, તો ગીતશાસ્ત્રમાં લખેલું છે કે એ આશીર્વાદોનો મુગટ લઈને સામેથી આવે છે. આપણને કદી કશાની ખોટ પડવા નહીં દે. કશું જ નહીં હોય પણ પ્રાર્થના કરીશું ને પ્રભુ એ જરૂરિયાત પૂરી પાડશે. જગતની બાબતો માટે આપણે ચિંતા કરવાની નથી, પણ આકાશની બાબતો માટે આપણે મહેનત કરવાની છે, શ્રમ કરવાનો છે, આકાશનું ધન કમાવાનું છે. બાઇબલના આપણે જે પાત્રો હતા, અમુક પાત્રો તો આપણે જોયા જ. એ લોકોએ પ્રભુ ઈસુ, આપણા જેવા જ માણસો હતા, એમની પણ નબળાઈઓ હતી, એમણે પણ ભૂલો કરી હતી. આપણી ભૂલો થઈ જાય છે એવી એમની ભૂલો થઈ હતી, પણ એમનું હૃદય ઈશ્વર તરફ હતું એટલે ઈશ્વરે એમને ઊંચા કર્યા, ઈશ્વરે ઊંચાઈ પર લઈ ગયા. નમ્રતા, આપણે નમી જઈએ છીએ તો ઈશ્વર આપણને ઊંચા કરે છે. પ્રભુ ઈસુ નમ્ર બન્યા. આ બાબત આપણા જીવનમાં ઉતારવાની જરૂર છે. પ્રભુ ઈસુ આજે આપણને યાદ દેવડાવે છે કે બધા જ આશીર્વાદો આપવાને માટે હું આ પૃથ્વી પર આવ્યો અને ફરીથી વધારે આકાશના આશીર્વાદો આપવાને માટે હું તૈયાર છું. પણ શું તમે તૈયાર છો? ગઈકાલે આપણે જે વચન હતું, શું હું તૈયાર છું? આજે પણ ફરી પ્રભુ યાદ દેવડાવે છે કે આ ઈસ્ટરની પ્રભાતે તમે તૈયાર છો? ગલાતી 6 અને 6 પ્રમાણે દેહના અર્થે વાવીશું તો દેહના અર્થે વિનાશ લણીશું, આત્માને અર્થે વાવીશું તો અનંત જીવન લણીશું. પણ પૃથ્વી પર રહીને આપણે આપણા દેહને વધારે પ્રેમ કરીએ છીએ. દેહના માટે બધું ભેગું કરીએ છીએ. ખબર છે કે આ દેહ આજે નથી, આજે છે, પણ કાલે શું થવાનું છે એ ખબર નથી. જગતનું ધન મારી પાસે આજે પુષ્કળ છે, પણ એ કાલે કોણ વાપરશે, એ ધનનું શું થશે? જો પ્રભુ ઈસુ આવી જાય ને મંડળી આકાશમાં ઉંચકાઈ જાય તો આપણા ઘર ને સોનું ને રૂપું ને રૂપિયા ને બેંકમાં બેલેન્સ બધું ક્યાં જશે? એ આપણી સાથે આવશે? એ નહીં આવે. અને એના માટે આપણે પાપ કરીએ છીએ, એને ભેગું કરવાને માટે પાપ કરીએ છીએ. એના માટે
આપણે લોભ, લાલચ, જુદા જુદા પાપોમાં પડીએ છીએ. વાલા ભાઈઓ અને બહેનો, જેનો નાશ થવાનો છે, જેને ચોરી જવાનો છે, એવી બાબતોના માટે આપણું જીવન ખર્ચી ન નાખીએ. જરૂરિયાત છે, જરૂરિયાત પૂરતું ઈશ્વર આપે છે, પણ આકાશના ધન માટે આપણે વાવીશું, મહેનત કરીશું, શ્રમ કરીશું, તો એનો બદલો અનેક ગણો આકાશમાં પ્રભુ ઈસુ આપવા માટે તૈયાર છે. ઈસ્ટરની સવારે આપણે જે વાંચ્યું એમાં મગદલાની મરિયમ તથા બીજી મરિયમ સુગંધી દ્રવ્યો લઈને કબર ઉપર જાય છે અને ત્યાં ધરતીકંપ થયો હતો. પ્રભુના દૂતે આવી અને એ પથ્થરને ગબડાવીને એ પથ્થર ઉપર બેઠો હતો અને એ દૂતે એમ કહ્યું કે બીહોમાં, કેમ કે હું જાણું છું કે વધસ્તંભે જડાયેલા ઈસુને તમે શોધો છો, તે અહીં નથી, કેમ કે તેના કહ્યા પ્રમાણે તે ઉઠ્યો છે. આ સ્ત્રીઓ પ્રભુ ઈસુને દર્શન કરવા, એમને શોધવા ગઈ અને એ દૂત કહે છે કે અહીંયા નથી, એ ઉઠી ગયો છે. અને આ અધ્યાયમાં આગળ જેમ આપણે વાંચતા જઈએ છીએ ત્યારે જુઓ શબ્દ 7 વખત આવે છે. જુઓ, જુઓ, તમે મુએલામાં ને જીવતાને કેમ શોધો છો, તે અહીં નથી. લુક 24 અને 5-6 એમ કહે છે. એમ આ અધ્યાયમાં જો આગળ વાંચીએ તો જુઓ 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 શબ્દ 7 વખત આવે છે. પ્રભુ આપણને આજે કહે છે કે તમે જુઓ. શું જોવાનું છે? પ્રભુ ઈસુ પુનરુત્થાન પામ્યા છે, એ મુએલામાં નથી, એ જીવતા છે અને એમને શોધવાની છે, એમની વાતો શોધવાની છે, એમની વાતોને આપણે ઉતારવાની છે અને એમને પ્રગટ કરવાની છે. આપણે એ સાક્ષી ઊભી કરવાની છે. આગળ કહે છે કે જાઓ અને કહો. પ્રભુ ઈસુના નામે તેઓને બાપ્તિસ્મા આપતા જાઓ, દેશનાઓને તમે શિષ્ય કરો અને તમે સાક્ષીરૂપ બનતા જાઓ, આખા જગતમાં આ વાત ફેલાવો, એવી આજ્ઞા આપે છે. અને પ્રેરિતોના કૃત્ય 1 અને 8 લખેલું છે કે પણ પવિત્ર આત્મા આવશે ત્યારે તમે સામર્થ્ય પામશો, યરુશલેમમાં, યહુદામાં અને આખા જગતમાં તમે મારા સાક્ષી થશો. સાક્ષી રૂપી જીવન હશે તો પ્રભુ ઈસુને આપણે પ્રગટ કરી શકીશું. સુવાર્તા પ્રચાર તો કરવા આપણે જતા નથી. પહેલા તો સુવાર્તા પ્રચાર જે આપણા બાપ દાદાઓ હતા એ સુવાર્તા પ્રચાર કરવા જતા હતા. રોડ ઉપર રહી અને ઊભા ઊભા જે વાજિંત્ર વગાડવામાં આવડતું હોય એ વગાડતા જઈને એકલા ગીતો ગાય અને પછી લોકો ભેગા મળે અને એમને પ્રભુની વાતો સંભળાવતા હતા. મને ખબર છે કે મારા પિતાજી એ પોતે હાર્મોનિયમ વગાડતા હતા અને એ સમયના જે મોઢે ગવાતા ગીતો, એ ગીતો પ્રભુ ઈસુના સ્તુતિના ગીતો. એ પોતે ડૉક્ટર હતા, પણ એ લોકોની આખી ટોળકી ઘેર ઘેર જાય, ગીતો ગાય અને પ્રભુને પ્રગટ કરતા હતા. આજે આપણે એવું કરી નથી શકતા અને ઉપરથી પ્રભુના નામને બટ્ટો લગાડીએ છીએ. આપણા જીવન દ્વારા પ્રભુને પ્રગટ કરીએ. આપણે જ્યાં રહીએ છીએ ત્યાં પ્રભુની સાક્ષી આપીએ. આપણે કામ કરીએ છીએ ત્યાં પ્રભુની સાક્ષી આપીએ. આજે પ્રભુ આપણને યાદ દેવડાવે છે, પ્રભુ ઈસુ, કે હું તો તમારા માટે ઘઉંનો દાણો પડી બન્યો, મરી ગયો અને ફરી તમને ફળ આપવાને માટે હું આકાશમાં છું. તમે મારા માટે ઘઉંનો દાણો બનવા તૈયાર છો? આપણે ઘઉંનો દાણો બનવાનું છે. પ્રભુ ઈસુની સાક્ષી રૂપ બનવાનું છે. પણ આપણે એ બધું ભૂલી જઈએ છીએ. આપણી દ્રષ્ટિ જગત તરફ છે અને જે
પ્રકટીકરણના 22મા અધ્યાયમાં જે આપણે બાબતો વાંચી એ બહુ અદ્ભુત ને અજાયબ જેવી બાબતો છે. ઈશ્વરે પૃથ્વીનું સર્જન કર્યું, પાપનો પ્રવેશ થયો અને ઈશ્વરે અદ્ભુત ને અજાયબ જેવી યોજના બનાવી અને એ યોજનાને પૂર્ણ કરવા બાઇબલમાં જ્યારે પ્રભુનું વચન વાંચીએ ને ત્યારે આપણને ખ્યાલ આવે છે કે ઈશ્વર એક એક પગથિયું કેવી રીતે એમણે કામ કર્યું છે, કેવી રીતે એમણે એમના સેવકોને લોકોને પસંદ કર્યા છે અને કેવા કેવા જ્ઞાન, ડાપણ, બુદ્ધિ બધું જ આપ્યું છે. અને પ્રભુ ઈસુને પૃથ્વી પર લાવવા માટે એમણે કેટલી મહેનત કરી છે પોતાની યોજનાને સફળ કરવાને માટે. એ જો છેક શરૂઆતથી અંત સુધી આપણે વાંચીએ ને તો ખબર પડશે. સર્જન કર્યા પછી પાપનો પ્રવેશ થયો. આપણે કાલે જોયું કે ઈશ્વરને પશ્ચાતાપ થયો, માણસને ઉત્પન્ન કર્યાને લીધે અને જળ પ્રલય થયો. ફક્ત એક નૂહ બચી ગયો. નૂહને શા માટે બચાવ્યો? એ યોજનાને પૂર્ણ કરવાને માટે. ઈશ્વર માટે તો કંઈ જ અશક્ય નહોતું. નૂહને પણ ખતમ કરી દેત અને કે હું બીજું માણસ બનાવી અને જે મારી આધીનતા મારે એવું માણસ બનાવત. પણ નહીં, એમણે આદમને હવાને પ્રેમ કર્યો હતો, લોકોને પ્રેમ કર્યો હતો. એ જાણતા હતા કે પૃથ્વી પરની પરિસ્થિતિ કેવી છે. અને નૂહ અને ધીરે ધીરે આગળ વધતા ઇબ્રાહીમને પસંદ કરે છે. ઇબ્રાહીમ ઈશ્વરને ઓળખતો નહોતો, એ તો મૂર્તિ વેચવાનો ધંધો કરતો હતો. પણ ઈશ્વરે એને પસંદ કર્યો એના હૃદયને જોઈને. અને ત્યાં એને ઈશ્વરની ઓળખાણ થાય છે, આધીન થાય છે અને ઈશ્વર જેમ એને દોરે છે. અને પછી એ ઇસ્રાયેલ પ્રજા, એના પૌત્ર યાકૂબના 12 દીકરાઓથી એ ઇસ્રાયેલ પ્રજા થાય છે. અને આગળ વધતા વધતા જોઈએ છે કે કેટલી બધી લડાઈ ઇસ્રાયેલ પ્રજાને બચાવવા, પોતાની પ્રજા, પોતાના લોકને બચાવવાને માટે એ કેટલી બધી લડાઈઓ લડે છે. ઈશ્વર પોતે લડાઈઓ લડે છે અને પ્રભુ ઈસુને એમની યોજના પૂર્ણ કરતા 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 પ્રભુ ઈસુ પૃથ્વી પર આવે છે અને એ બાપની ઈચ્છા પૂરી કરે છે, બાપની યોજના પૂર્ણ કરે છે. અને સંપૂર્ણ થયું કહીને આકાશમાં ગયા. પણ હજી એ આશીર્વાદો મેળવવાના આપણે બાકી છે. આપણને બધું આપીને ગયા છે, મરજી આપણી પોતાની. હું ક્યાં છું, મારું જીવન ક્યાં છે, એ મારે મારી જાતને પૂછવાનું છે. શું આશીર્વાદો મેળવવાને માટે હું મારી જાતને તૈયાર કરું છું? ઉત્પત્તિ પહેલા ને પહેલી કલમમાં ઈશ્વરે પૃથ્વીનું સર્જન કર્યું અને પ્રકટીકરણ 20મા અધ્યાયમાં લખેલું છે 21મી કલમમાં કે નવી પૃથ્વી અને નવું આકાશ બનાવ્યું. ઉત્પત્તિ 3જો અધ્યાય 1 થી 7માં શૈતાનની શરૂઆત થઈ. શૈતાન આવે છે, હવાને ભૂલાવે છે. પણ પ્રકટીકરણ 20 અને 21માં લખેલું છે કે શૈતાનને અગ્નિની ખાઈમાં નાખવામાં આવે છે. ઉત્પત્તિ 3જો અધ્યાય 1 થી 7માં પાપનો પ્રવેશ બતાવવામાં આવ્યો છે. પ્રકટીકરણ 21 ને 27માં પાપનું નિકંદન થઈ ગયું. ઉત્પત્તિ 3જો અધ્યાય 17 ને 21માં પૃથ્વી શાપિત થઈ અને પ્રકટીકરણ 22 અને 2:19માં શાપનું નિવારણ થયું. ઉત્પત્તિ 2 અને 17 મરણનો પ્રવેશ થયો. પ્રકટીકરણ 21:1 અને 7માં મરણનું સદાને માટે નિવારણ થઈ ગયું. ઉત્પત્તિ 3:24 જીવન વૃક્ષનો અધિકાર લઈ લીધો માણસ પાસેથી. આદમને હવાને બહાર હાંકી કાઢ્યા. પણ 22 અને 1 પ્રકટીકરણ 22 અને 1 થી 7માં લખ્યું છે કે એ જીવન વૃક્ષનો અધિકાર ફરીથી ઈશ્વરે આપણને આપ્યો. ઉત્પત્તિ 3 અને 24માં લખ્યું છે કે એમને સ્વર્ગમાંથી હાંકી કાઢ્યા. એટલે ન્યાયસ્થાન આવ્યું, પૃથ્વી ઉપર શૈતાનનું રાજ થયું. પણ પ્રકટીકરણ 22:1-7માં કહે છે કે સ્વર્ગમાં
આપણને પ્રવેશ મળવાનો છે, સ્વર્ગનો અધિકાર. પહેલા આદમનું લગ્ન, આદમ અને હવાનું લગ્ન, હવાનું સર્જન કર્યું, પ્રથમ કુટુંબની સ્થાપના થઈ. અને પ્રકટીકરણ 21:2 છેલ્લો આદમ પ્રભુ ઈસુ મંડળી કન્યા સાથે લગ્ન કરે છે, એને લેવાને માટે આવવાની છે. અને ઉત્પત્તિ 16:17 દુઃખની શરૂઆત આદમને કહે છે કે તું ભૂમિ શાપિત થઈ છે, એટલે હવેથી મહેનત કરશે, ખેડશે, પછી જ તને ભૂમિ ફળ આપશે. હવાને કહે છે કે તારી પ્રસૂતાની પીડા અને વેદના તારે ભોગવવી પડશે. પણ પ્રકટીકરણ 21:4 દરેક આંસુ લૂછી નાખવામાં આવશે, શોક, દુઃખ, દર્દ, વેદના બધું જ ભૂસી નાખવામાં આવશે. કેટલા મોટા આશીર્વાદો આપણને આપ્યા છે. ઈશ્વરે વચન આપ્યું છે, પણ એ વચન, પ્રભુનું વચન આપ્યું છે, પણ એ વચન આપણે સમજી શકીએ છીએ? એ આશીર્વાદ મેળવવાને માટે આપણી જાતને આપણે તૈયાર કરીએ છીએ? બહુ મહત્વની બાબત, આપણે સાક્ષીરૂપ જીવન જીવીએ છીએ. એક સાક્ષી હું કહીશ. એક પ્રભુના સેવક અમદાવાદમાં આવ્યા હતા, એમની મીટિંગ મેં એટેન્ડ કરી હતી. એ બ્રાહ્મણ પરિવારમાંથી હતા અને એ પોતે ડૉક્ટર હતા, પણ એ સુવાર્તિક તરીકે, મિશનરી તરીકે કામ કરતા હતા. એમણે કહ્યું કે હું નાનો હતો ત્યારે દર ગણપતિનો જે તહેવાર આવે છે એ સમયે કે મારા મમ્મી મને 5 રૂપિયા આપી અને એ મૂર્તિને લેવાને માટે મોકલતા હતા. ત્યારે હું હંમેશા કે મારા મમ્મીને સવાલ કરતો હતો કે તમે કહો છો કે આ ઈશ્વરે બધું બનાવ્યું છે, ભગવાને બધું બનાવ્યું છે, આપણને પણ ભગવાને બનાવ્યા છે, તો ભગવાનની કિંમત 5 જ રૂપિયા, કે 5 જ રૂપિયામાં આપણને ભગવાન મળે? એટલે કે હંમેશા મને એ સવાલ થતો હતો અને મારી મમ્મીને હું પૂછતો, પણ કે મને કોઈ સંતોષકારક જવાબ મળતો નહોતો. એમ કરતાં કરતાં હું મોટો થયો અને મને બેંગ્લોર મેડિકલ કોલેજમાં એડમિશન મળ્યું. અને ત્યાં એ હોસ્ટેલમાં રહીને ભણતા હતા. અને ત્યાં એમનો જે રૂમમેટ હતો, રૂમ પાર્ટનર, એ ક્રિશ્ચિયન હતો. કે છે મેં એનું જીવન જોયું તો હું પ્રભુ ઈસુ, જીસસ ક્રાઇસ્ટને નફરત કરવા લાગ્યો. એ દારૂ પીવે, રખડતો ફરે, મોડો આવે, પછી મારી જે પ્રોફેસર હતી એની સાથે એ પ્રેમમાં હતો. અને હું એને જોઉં એટલે મને નફરત થાય કે આવું તે કેવું જીવન એ જીવે છે, કે પોતાના મા બાપની પણ ચિંતા નથી કરતો કે એમને ભણવા માટે મૂક્યો છે, આ તો રખડ્યા કરે છે, દારૂ પીવે છે. અને એના ઈશ્વર એવા કેવા ઈશ્વરનો આ છોકરો છે કે, એટલે મને એ પ્રભુ ઈસુ તરફ પણ નફરત થઈ ગઈ અને એ વ્યક્તિ માટે પણ મને નફરત થઈ ગઈ. અને બીજા વર્ષે મેં કે છે રૂમ પાર્ટનર બદલી નાખ્યો અને એ આવ્યો મોમેડન, મુસલમાન. તો કે એનું જીવન એટલું બધું સરસ હતું, નિયમિત રીતે એનું કુરાન વાંચે, નિયમિત રીતે એ નમાજ પડે, એનો ટાઈમ થાય એટલે ગમે તેવું હોય પણ એ બેસે જ નમાજ પડવા માટે કે છે. અને બહુ જ પ્રેમાળ હતો, એનું જીવન એક આદર્શરૂપ હતું, સાક્ષીરૂપ હતું. અને એના જીવનને જોઈને હું આકર્ષાયો અને પછી મેં કીધું કે તારું કુરાન મને વાંચવા આપને. પછી એની સાથે કે હું ચર્ચા કરતો હતો ત્યારે મને એમ થયું કે ના, ખરેખર આ જે મુસલમાનનું જે કુરાન કહે છે એ બાબતો સાચી છે. અને કે હું મુસલમાન બનવાની મેં તૈયારી કરી કે ના, મને સાચા ઈશ્વર મળ્યા છે. અને કે છે એવામાં જ મારો અભ્યાસ પૂર્ણ થયો અને મારે ઇન્ટર્નશીપ કરવા માટે વેલોર જવાનું થયું. અને જ્યારે હું વેલોર પ્રથમ દિવસે જ હાજર થવા ગયો તો ત્યાં કે છે એક જગ્યાએ બધા જ એકઠા મળી અને એક પેશન્ટ હતું, એનું ઓપરેશન કરવા માટે લઈ જતા હતા. તો એ પેશન્ટ હતું ને એની આજુબાજુ ડૉક્ટરો અને નર્સો ઊભા રહી અને પ્રાર્થના કરતા હતા. તો કે મને નવાઈ લાગી કે આ કયા લોક છે
કે જે પેશન્ટ, એની સાથે એમને કોઈ સગું નથી, કોઈ લેવા દેવા નથી, પણ બધા એક ચિત્તના ને એક મનના થઈ અને પ્રાર્થના કરે છે. એટલે મેં પૂછ્યું કે આ કોણ છે? તો કે એ ક્રિશ્ચિયન લોકો છે. તો મને એમ થયું કે પેલો મારો રૂમમેટ હતો એ ક્રિશ્ચિયન હતો, આ લોકો ક્રિશ્ચિયન છે, આ કેવા પ્રકારના લોકો છે કે છે. પેલાનું જીવન તો એટલું બધું ગંદુ હતું કે હું એની તરફ જોઉં પણ નહીં. અને આ લોકો જે સાક્ષી ઊભી કરી છે એનાથી મને ખરેખર એમ કે આનંદ થાય છે. અને પછી ધીરે ધીરે એ લોકોની પાસે હું બેસતો, ચર્ચા કરતો, વાત કરતો, અને એમ કરતાં કરતાં પછી મને બાઇબલ વાંચવાની ઈચ્છા થઈ અને એ પ્રભુનું વચન મેં વાંચ્યું અને પછી પ્રભુનો સ્વીકાર કર્યો. મારા ઘરમાં કહે છે હું ખુશી થઈને ગયો કે મને જીવતા ઈશ્વર મળી ગયા છે. એ જીવતા ઈશ્વરનો તમે પણ સ્વીકાર કરો. અને મારા મા બાપે મને કહે છે રાત્રે કાઢી મૂક્યો કે જો ત્યારે ખ્રિસ્તી બનવું હોય તો આ ઘરમાં હવે પછી તું પગ મૂકતો નહીં, તું નીકળી જા. અને કે હું નીકળી ગયો. આજે હું પ્રભુની સેવા કરું છું, મને 8,000 પગાર મળે છે. હું જ્યારે ભણતો હતો ત્યારે મને પોકેટ મની 5,000 મળતા હતા અને આજે મને 8,000 મળે છે. પણ મારો પ્રભુ મારી બધી જ જરૂરિયાતો પૂરી પાડે છે. કહેવાનો અર્થ એ છે કે જો આપણું જીવન સાક્ષીરૂપ હશે તો બીજા લોકો જોઈ અને એ જીવન પાસે આવશે. એ શોધતા શોધતા એ જીવન પાસે આવશે અને જીવન મળશે. પણ જો પેલા છોકરાની જેમ બટ્ટો લગાડનારું હશે, આપણે પાપમાં ડૂબેલા હોઈશું, આપણે કજિયા કંકાસ કરતા હોઈશું, વ્યસનના બંધાણી હોઈશું કે બીજા કોઈ રસ્તે આપણે ગયા હોઈશું, તો કદી કોઈ વ્યક્તિ આપણી તરફ નહીં જુએ અને આપણા ઈશ્વર તરફ નહીં જુએ. અને એ પ્રભુના નામને કલંક લગનારું જીવન આપણું હશે. પછી એનો અંત શું સમજી શકીએ છીએ કે એનો અંત શું હોઈ શકે. વાલા ભાઈઓ અને બહેનો, આજના પુનરુત્થાનના દિવસે પ્રભુ ઈસુ આપણને યાદ અપાવે છે કે જે આશીર્વાદો લઈને હું તમારી પાસે આવ્યો, જે જીવન લઈને હું તમારી પાસે આવ્યો, એ જીવનના સાક્ષીરૂપ બનવાના માટે આપણે તૈયાર છીએ. તૈયાર થઈએ. જો નથી તો આજે જ એ બધી જ બાબતોને પ્રભુ ઈસુના નામમાં દફનાઈ દઈએ અને નવા સ્વરૂપે આપણે ઊગી નીકળીએ. આપણે નિર્ણય કરીએ, પ્રભુને કહીએ કે હું તૈયાર છું. આવો શાંત રહીએ, આંખો બંધ કરીએ, આપણા હૃદયને ઈશ્વરની આગળ ખુલ્લું કરીએ. પ્રભુ, હું તમારી સાક્ષીરૂપ બનવા તૈયાર છું. એવું ન થાય કે પ્રભુની વાતો એ માથા ઉપરથી જ જતી રહે, એક કાનમાંથી બીજા કાનમાં જતી રહે, શૈતાન આવીને ચોરી લઈ જાય. પ્લીઝ, પ્રભુના નામની ખાતર, પ્રભુને જો તમે પ્રેમ કરો છો તો પ્રભુને કહો કે પ્રભુ હું તૈયાર છું તમારી સાક્ષીરૂપ બનવા. આવો આપણે પ્રાર્થના કરીએ. હે અમારા જીવતા પ્રભુ, અમારા માટે આશીર્વાદોનો મુગટ તમે સામેથી લઈને આવ્યા. આકાશમાં અમારા માટે પુષ્કળ આશીર્વાદો, અમારા માટે મુગટ, અમારા રહેવા માટેનું ભવ્ય સ્થળ તમે તૈયાર કરી રાખ્યું છે. આભાર જ માનીએ છીએ ને તમારી સ્તુતિ કરીએ છીએ કે પ્રભુ, અમે રાજાઓના રાજાના બાળકો છીએ. તો રાજાઓના રાજાના બાળકો તરીકે યોગ્યતા કેળવવાને માટે રોજ રોજ તમે અમારી સાથે વાત અને વ્યવહાર કરો. પ્રભુ, એક સાક્ષીરૂપ જીવન જીવીએ કે જેથી અમારા જીવન દ્વારા પ્રભુ ઈસુનું નામ પ્રગટ થાય, પ્રભુ ઈસુને માન અને મહિમા મળે, એવી ખાસ અમે વિનંતી કરીએ છીએ. અમે બધા જ આજે
ઘઉંનો દાણો બની અને ભોયમાં દટાઈ જઈએ છે. પ્રભુ, અમને નવા સ્વરૂપે તમે ઉઘાડો, ફળવંત બનાવો, એવી આજીજી વિનંતીને કાલાવાલા કરીએ છીએ. બાપ, અમને માફ કરો, અમારી ભૂલો, અમારી નબળાઈઓ, અમારી નિષ્ફળતાઓ. ઓ પ્રભુ, તમારી કૃપા અને તમારી દયા અમારા માટે બસ છે. થેન્ક યુ ને થેન્ક યુ પ્રભુ. તમારો આભાર જ માનીએ છીએ અને તમારી સ્તુતિ કરીએ છીએ. અમારી આ વિનંતી અમારા તારનાર પ્રભુ ઈસુના નામમાં સાંભળો ને સ્વીકાર કરો બાપ. આમેન. ખૂબ ખૂબ સર્વ ભાઈ બહેનોનો હું આભાર માનું છું હૃદયના ઊંડાણથી. હંમેશા હું આપને મારી પ્રાર્થનામાં યાદ કરીશ. આપ સર્વ પણ મને યાદ કરશો. મારા દીકરાને તમે યાદ કરો છો માટે આભાર માનું છું. તમારી કોઈ મુશ્કેલી, પ્રશ્નો હોય, મારી જરૂર પડે તો ચોક્કસ મારો નંબર પ્રમોદભાઈ પાસે છે, મને ફોન કરશો. મારાથી શક્ય હશે એટલી હું મદદ કરીશ. થેન્ક યુ. સોરી જ્યોતિબેન, તમે સરસ સુંદર નાસ્તો તૈયાર કરી. જ્યોતિબેન ડેવિડ બહુ સરસ નાસ્તો તૈયાર કરી અને ઘરે મોકલાવ્યો હતો. આપનો પુષ્કળ આભાર માનું છું. સેવકોના માટે અને બધાના મંડળીના માટે, આપના પ્રેમના માટે થેન્ક યુ. પ્રભુ તમને આશીર્વાદ આપે. થેન્ક યુ. ભજન સેવાના અંતમાં આપણે ભજન સંગ્રહમાંથી એક ગીત ગાઈશું. ગીત નંબર 130. ભજન સંગ્રહમાંથી ગીત નંબર 130 આપણે ગાઈશું અને ક્વાર આ ગીતમાં આપણને લીડ કરશે.